ગુજરાતમાં આપનું સ્વાગત છે। જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારનો મોરચો। વડગામ ધારાસભ્યના પોલીસના પટ્ટા ઉતારી લેવાના વિવાદિત નિવેદન સામે રાજ્યભરમાં પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાટણમાં સેંકડો પોલીસ પરિવારજનોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન મેવાણીના રાજીનામાની માંગ ઉઠી હતી। પાટણમાં પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં પોલીસ પરિવારો રેલીમાં જોડાયા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી લેશું નિવેદનને અશોભનીય ગણાવી પોલીસ પરિવારોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મેવાણી તરત રાજીનામું આપે તેવી માંગ છે। કિરણભાઈ ગોવિંદભાઈ દેસાઈ મારા ઘેરથી પોલીસમાં નોકરી કરે છે। જે થરાદ ખાતે જિગ્નેશ મેવાણીએ જે ધારાસભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સંવૈધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે। ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં। કોઈ બી હોય, કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ, એનું કારણ પોલીસ છે। સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે 11 થી 6 હોય, પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી। પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે। અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે, કર્મચારીઓ વતી બી, કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી। કોઈને બી તમે પટ્ટા ખચી નાખો, રાત દિવસ મહેનત કરે અને ત્યારે વ્યક્તિ પોલીસની નોકરી પામતું હોય છે અને તો બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં, પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે। જે આ શબ્દ પટ્ટા ઉતારવાની વાત કરી એ કોઈને ધ્યાન નથી, તો એના માટે અમે પોલીસ પરિવાર તરફથી દરેક માગણી કરીએ છીએ કે જિગ્નેશ મેવાણી રાજીનામું આલે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળી અને ઉગ્ર રેલીનું આયોજન કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।